ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે સવારમાં હાથી લઈને નીકળી ગયા હતા કંપનીએ જવા માટે, કારણ કે કંપનીએ તો જવું જ પડે ને, એના સિવાય તો ભેગું થાય નહીં. તા વચમાં ક્યાંથી ડોગેસ આવી ગયા. હવે મારી જ ગાડી મળી છે ને સુસાઇડ કરવા હતી. પછી હું મૂકીને આપણે ત્યાં બપોર થઈ ગયું, ઘરે આવ્યા મસ્ત ભાત હતા વઘારેલા ને એની લીલી ડુંગળી, હાય હાય મજા જ કંઈક અલગ. પછી જો આપણે પાછા બપોરે જમી કાઢીને કંપનીએ વયા ગયા તો પછી મશીનમાં સેટિંગ કરવું હતું. પછી એમ થયું કે હે ને આના કરતાં સાહેબ જ્યારે લેક્ચર લેતા હતા ને ઇંગ્લિશનું, ત્યારે આમાં વધારે ધ્યાન દેવાની જરૂર હતી તો વાંધો ના આવત. પણ ના, આપણું એમ તો ધ્યાન પૂરેપૂરું હતું જે લેક્ચરમાં, એટલે જો વાંધો ના આવ્યો. થઈ ગયું મશીન, અને થઈ જ જે આપણા હાથમાં હારા હારા ચાલુ થઈ જાય મશીન, તો શું ચીજ કહેવાય. મશીન ચાલુ કરવામાં અને હકીકતમાં સેટિંગ કરવામાં, મશીનના સેટિંગમાં પરસેવો રેપ જેપ થઈ ગયો. જો તમે જુઓ લુક, જુઓ ખાલી કેવો લુક બગાડીને એના જેવું હોય. પછી ત્યાં થઈ ગઈ હાઈન ને હાઈન ઘરે જઈને જો આપણે ડેકોરેશનનું એવું બધું કર્યું. સારું, ચલો બાય, ગુડ નાઇટ, જય સિયા રામ.